My dear friends, myself Jayanti Surya, and today let's learn a new lesson. ચાલો આપણે એક નવો બોધ ગ્રહણ કરીએ, નવો લેશન શીખીએ. એમ તો લેશનના ઘણા અર્થ, બીજો પણ અર્થ થાય કે બોધ. હવે અહીંયા એક લેશન છે જેમાં આપણે આગળ વધીએ તો લોંગ અગો a Zulu hunter was sitting under a tree. હવે ઝુલુ હન્ટર એટલે ઝુલુ એક દક્ષિણ આફ્રિકાની એક પ્રજાતિ છે જે થોડા શ્યામ હોય અને એક શિકારી એટલે હન્ટર એટલે શિકારી પારધી જેને કહેવાય શિકાર કરે તે નર વ્યક્તિ તે ઝાડવા નીચે બેઠો હતો. હિઝ નેમ વોઝ એડી અને એનું નામ શું હતું? એડી. He saw a large herd of deer grazing in the lush green meadow. તો એણે શું જોયું ખબર? એકદમ લીલુંછમ જે ઘાસનું મેદાન છે, આમ મેદાન છે, તો તેમાં મેદાનમાં એણે શું જોયું કે કેટલા બધા આખું ટોળું જોયું. કોનું? હરણનું. એટલા સરસ મજાના હરણો અને લીલાછમ મેદાનમાં ચરતા હતા. એ જોયું એણે. તો એને વિચાર આવ્યો. એને શું વિચાર આવ્યો તે જુઓ. હી સેડ ટુ હિમસેલ્ફ, એણે એની જાતને કહ્યું. શું કહ્યું? ધીસ ડિયર આર રિયલી વન્ડરફુલ બટ આઈ હેવ ટુ રન અ લોટ ટુ કેચ વન ઓફ ધેમ. અરે યાર, આટલા બધા સરસ મજાના હરણ છે પણ એને કેટલું અદ્ભુત લાગે છે, કેટલું સરસ, પણ આઈ હેવ ટુ રન, મારે એમનામાંથી કોઈનો શિકાર કરવો તો મારે બહુ દોડવું પડે, એમ કે કેટલી મહેનત કરવી પડે. એટલે આવો વિચાર આવ્યો. કાન્ટ ધેર બી એન ઇઝી વે ટુ ગેટ વન. કોઈક એવો ઇઝી માર્ગ નથી, શોર્ટકટ નથી? એણે એની જાતને પ્રશ્ન કે એમને હું પકડી લાવું એમ કે એકાદને અને મારું કામ પતી જાય એમ ઇઝીલી, વગર મહેનત, એમ એવો પ્રશ્ન થયો. તો સડનલી હી શો એ ફિમેલ ચિત્તા ક્રોલિંગ સાયલન્ટલી ક્લોઝર ટુ ધ ગ્રેઝિંગ એનિમલ્સ. હવે અચાનક શું થયું? એક માદા ચિત્તા આમ ઊભી થઈને, આમ ખબર ને પ્રાણીઓ આમ જરાક આળસ કરતા એમ ઊભા હોય, જરા સૂતેલા હોય ને પછી ઊભા થઈ આમ આમ હલાવે શરીર અને આમ ઝણઝણાતીથી એનું આમ બધી આળસ દૂર કરે. અને એ શું કરતું હતું માદા ચિત્તા? પેલા જે હરણનું આખું જે તોડું હતું ને, અથવા બધા હરણ હતા ને, પેલા પ્રાણીઓ જે ઘાસ ચરતા હતા ને મેદાન પર, તો તેના તરફ જોયું. સાયલન્ટલી હી સો એ ફિમેલ ચિત્તા ક્રોલિંગ સાયલન્ટ ક્લોઝર ટુ ધ ગ્રેઝિંગ એનિમલ્સ. આમ જતો હતું ત્યાંથી. Then she leapt and caught a deer. પછી શું કર્યું? એણે આમ છલંગ મારી અને એક હરણને પકડી લીધું. હવે એ તો ચિત્તા કોને કહેવાય યાર? આફ્ટર સમ ટાઈમ her two young cubs came out of the bush. અને થોડી વાર થઈ એટલે પેલી ચિત્તાએ, માદા ચિત્તા જે હતી, તેણે એના જે બે બાળકો હતા, એના બચ્ચા હતા, તો એ પેલા જે મોટું ઘાસ હોય, ઘાસના મેદાનમાં રહે, તમે જોજો. તો હવે એ બહાર આવ્યા એમ પેલા, કારણ કે એની માએ શિકાર કર્યો, ખાવાનું લાવે, એટલે પછી એ પેલા બચ્ચા બહાર આવ્યા. દેન ઓલ એન્જોય ધેર મીલ, અને તે બધા ભેગા મળીને ખાવાનું ખાધું, ભોજન લીધું એમ. એડીઝ આઈઝ બ્રાઇટન, આનાથી એડીને આંખમાં ચમકારો થયો કે સાલું આ કેવું? વગર મિનિટે સતત જરાક વારમાં આપણું કામ થઈ જાય. દે સ્પાર્કલ્ડ વિથ એન આઈડિયા, એની આંખમાં એક ચમકાર આવ્યો. શું ચમકાર આવ્યો તે જો. હી એનવીડ ધ કપ્સ, એને પેલા બચ્ચાની ઈર્ષા થઈ. કોના? ચિત્તાનો જે બચ્ચા, પેલા જે તરત જ ખાવાનું એને ભોજન પ્રાપ્ત થઈ ગયું, એની ઈર્ષા થઈ. કેન આઈ બી લકી એઝ ધીસ બ્યુટિફુલ કપ્સ? અરે યાર, મારું આવું નસીબ ક્યારે? એમ કે મારું આવું નસીબ નહીં હોઈ શકે કે હું આમ બેઠેલો હું અને તાત્કાલિક સરસ ભોજન મળી જાય મહેનત કર્યા વગર, એમ કહી. એટલે એને હવે વિચાર આવ્યો એડીને
they got their food without any effort. કારણ કે એ પેલા જે બચ્ચા છે તે લોકોએ તો કંઈ મહેનત કરી નહીં, એમને તો બેઠું ખાવાનું મળી ગયું, ભોજન તૈયાર. કેન આઈ હેવ અ હન્ટર લાઈક ધેર મધર? એટલે એને પાછું ચમકારો થયો. માણસનું મન કેવું હોય છે તે જુઓ, કે એને થોડો લાભ દેખાય, એને લાલચ બહુ હોય. તો એ જે શિકારી છે, એટલે કે પેલો જે એડી છે, તેને શું વિચાર્યો કે એના કરતાં એક કામ કરવું. કેન આઈ હેવ એ હન્ટર લાઈક ધેર મધર? એની મમ્મીએ જે ચિત્તાના મમ્મી છે પેલા બચ્ચાની, તો એના જો એક શિકારી પકડી લો એમ કે એક, તો શું થાય? એવું નહીં થાય એમ. એને એવો વિચાર્યો. હી થોટ, એણે વિચાર્યું આવું કરાય તો શું થાય? હી ડિસાઇડેડ ટુ કેચ એ યંગ કબ એન્ડ ટ્રેન ઇટ ટુ હન્ટ ફોર હિમ. એટલે એને વિચાર્યું કે ચાલ એના કરતાં એક કામ કરું, એક બચ્ચું ચિત્તાનું પકડી લઉં, પછી એને ટ્રેન કરી નાખવું. શાના માટે? કે એક શિકાર કરી લાવે અને મારા માટે લઈ આવે એમ. એટલે આપણે મહેનત નહીં કરવાની, બધું પેલાને કહી દઉં, ટ્રેન જ કરી દઉં બચ્ચાને. ધેન આઈ શેલ ઓનલી સે, ઓ માય ડિયર, ગો એન્ડ કિલ અ ડિયર ફોર મી. પછી મારે શું કરવાનું? કંઈ નહીં કરવાનું, એને કહી દેવાનું, ચાલ પેલા બચ્ચાને ઓર્ડર જ આપવાનો, જા એક શિકાર કરી લાવ મારા માટે, અને આપણે તૈયાર. અલ્લાહ ભાઈ આવું, ઓ માય લાઈફ વિલ બી વેરી કમ્ફર્ટેબલ ધેન. એટલે આપણું જીવન તો કેટલું સરસ મજાનું, એકદમ સગવડ પડ્યું થઈ જાય, કોઈ અગવડ નહીં પડે. એ દોડવાનું, મૂકવાનું, એને હેરાન થવાનું, કશું નહીં થાય એમ કે. હી વોઝ ક્વાઇટ પ્લીઝ વિથ હિઝ ઓન આઈડિયા. હવે આ એનો પોતાનો વિચાર છે, અને એ વિચારથી એને એટલો બધો આમ ખુશ થઈ ગયો કે હા ભાઈ આવું થાય તો આપણે મહેનત મગજમારી જ નહીં બધી મટી જાય એમ કે.